વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોકસાઈ અને સચોટતા વિશે ઉદાહરણથી અભ્યાસ કરીશું. આપણે એક ઉદાહરણ લઈએ કે આ એક સળિયો છે. આ સળિયાની સાચી લંબાઈ અહીં લખી દઈએ છીએ કે 10.8 સેન્ટીમીટર છે. હવે આ સળિયાની લંબાઈ જુદા જુદા 3 વિદ્યાર્થીઓ પાસે માપન કરીએ તો 3 વિદ્યાર્થીઓના માપનમાં પહેલો વિદ્યાર્થી આનું માપન કરે છે કે 10.2 સેન્ટીમીટર, બીજો વિદ્યાર્થી આનું માપન કરે છે 10.9 સેન્ટીમીટર અને ત્રીજો વિદ્યાર્થી આનું માપન કરે છે 11.4 સેન્ટીમીટર. હવે આ ત્રણે ત્રણ માપન સાચા મૂલ્ય તો નથી જ, કારણ કે 10.8 માપ આમાંનું એક પણ નથી. પરંતુ સાચા મૂલ્યની નજીકનું માપ કયું લઈ શકાય? તો તમે વિચારીને કહી શકો કે આ ત્રણેયમાં 10.8ની નજીકનું માપ થશે 10.9. તો આ જે માપ થયું એ માપ ચોકસાઈવાળું માપ તરીકે આપણે ઓળખશું. કારણ કે આ માપ સાચા મૂલ્યની નજીકનું માપ છે, માટે આને આપણે ચોકસાઈવાળું માપ તરીકે ઓળખશું. તો આના ઉપરથી ચોકસાઈ એટલે શું? તો અહીં વાત કરીએ તો સાચા માપ અથવા મૂલ્યની નજીકનું માપ, અને એની પ્રોપર વ્યાખ્યા લખવી હોય તો કોઈપણ રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીકનું છે તેને ચોકસાઈ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ રાશિનું માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીકનું છે તેને ચોકસાઈ તરીકે ઓળખવામાં આવે છે. અને ચોકસાઈ સમજવા માટે આ ઉદાહરણમાં તમે વિચારી લીધું કે સાચા મૂલ્યની નજીકનું માપ આ છે, માટે આ માપ ચોકસાઈવાળું કહેવાય. અને વ્યાખ્યામાં પણ એ રીતે જ આપણે વાક્ય ધ્યાનમાં રાખવાનું છે કે સાચા મૂલ્યની કેટલી નજીકનું માપ હોય એને ચોકસાઈવાળું માપ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સમજવું છે સચોટતા. તો સચોટતા કોને કહેવાય? તો આની અંદર પણ આપણે એક ઉદાહરણ લઈએ. આ એક સળિયો છે. આ સળિયાની લંબાઈ આપણે માપવી છે. તો લંબાઈ માપવા માટે જુદા જુદા સાધનનો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ તરીકે આ રીતે કોઈ માપપટ્ટી લઈએ અને માપપટ્ટી વડે આ સળિયાની લંબાઈ માપીએ તો આ સળિયાની લંબાઈ ઉદાહરણ તરીકે આપણે લઈએ કે આની લંબાઈ મળે છે, કોઈ એક વિદ્યાર્થીએ માપન કર્યું અને લંબાઈ મળે છે 7.4 સેન્ટીમીટર. હવે બીજા કોઈ વિદ્યાર્થીને આનું લંબાઈનું માપન કરવાનું કહીએ તો એ વિદ્યાર્થી લંબાઈનું માપન કરવા માટે ફૂટપટ્ટીની જગ્યાએ વર્નિયર કેલિપર્સ, જે સાધન તમને આગળ બતાવેલું છે, આ સાધનની મદદથી આની લંબાઈ માપવાનો પ્રયત્ન કરે છે. અને આ સાધનની મદદથી આની જ્યારે લંબાઈ માપે છે તો એ લંબાઈ મળે છે 7.42 સેન્ટીમીટર. તો બંને વિદ્યાર્થીઓએ પોતાના સાધન પ્રમાણે આ સળિયાની લંબાઈ માપી છે, પરંતુ બીજા નંબરના વિદ્યાર્થીએ વધારે વિભેદન સુધીનું માપન કર્યું છે. એ વિદ્યાર્થીએ પોઈન્ટ પછી 1 અંક સુધીનું માપન કર્યું છે, જ્યારે આને વધારે અંક સુધી એટલે 2 અંકનું માપન કર્યું છે. માટે કોઈ પણ માપ જ્યારે માપતા હોઈએ તો કેટલા વિભેદન અથવા કેટલી સીમા સુધી મપાયેલું છે એ માપને આપણે સચોટ માપ તરીકે ઓળખશું. તો આ બંને માપની અંદર આ જે માપ છે આ માપને આપણે સચોટ માપ તરીકે લઈશું.
એટલે સચોટ માપનો મતલબ શું થશે? તો કોઈ પણ માપ કેટલી વિભેદન અથવા કેટલી સીમા સુધીનું માપન થયેલું છે, કોઈ પણ રાશિનું માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી થયેલું છે તેને સચોટતા તરીકે ઓળખવામાં આવે છે. તો સચોટતા એટલે વિભેદન અથવા સીમા જેટલી વધારે હોય એટલું સચોટ માપ તરીકે આપણે લઈશું. હવે સચોટતા સમજવા માટે બીજું એક ઉદાહરણ લઈએ. ઘડિયાળ જુદા જુદા પ્રકારની હોઈ શકે. એની અંદર કોઈ એક ઘડિયાળ વડે સમયનું માપન કરીએ છીએ તો એ સમય 10 વાગ્યા છે અને 12 મિનિટ દર્શાવે છે. 10 કલાક અને 12 મિનિટ દર્શાવે છે. આ ઘડિયાળમાં સેકન્ડ કાંટો નથી, માટે એમાં સેકન્ડનું માપ થયેલું નથી. હવે બીજું એક ઘડિયાળ એવું લઈએ કે જેની અંદર સેકન્ડ કાંટો પણ હોય છે અને એ ઘડિયાળની મદદથી સમય જ્યારે માપીએ તો ઉદાહરણ તરીકે 10 વાગ્યા 12 મિનિટ અને ઉપર 30 સેકન્ડ થયેલા છે. તો બે જુદા જુદા ઘડિયાળ જેની મદદથી સમય માપ્યો, તો પ્રથમ ઘડિયાળની અંદર જ્યારે સમય માપવામાં આવે ત્યારે કલાક અને મિનિટ જ નોંધાય છે. બીજા ઘડિયાળમાં કલાક, મિનિટ અને સેકન્ડ પણ નોંધાય છે. તો આ બંને સમયના માપનમાં આ માપને આપણે સચોટ માપ તરીકે ઓળખશું. આ માપને સચોટ માપ તરીકે. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે જેમાં ચોકસાઈ અને સચોટતા બંને લાગુ પડતા હોય. તો આ એક ઉદાહરણમાં આ એક સળિયો છે. આ સળિયાની સાચી લંબાઈ 7.4 સેન્ટીમીટર છે. હવે જુદા જુદા બે વિદ્યાર્થીઓને આ સળિયાની લંબાઈનું માપન કરવામાં કહેવામાં આવ્યું. તો એ વિદ્યાર્થીએ આ સળિયાની લંબાઈનું માપન કર્યું 7.3 સેન્ટીમીટર અને બી વિદ્યાર્થીએ આ સળિયાની લંબાઈનું માપન કર્યું 7.18 સેન્ટીમીટર. હવે તમે ઉદાહરણ પરથી વિચારો કે આ બંનેમાં ચોકસાઈવાળું માપ કયું? તો વિચારી શકો કે ચોકસાઈ એટલે સાચા મૂલ્યની નજીકનું માપ. તો આ બંનેમાં સાચા મૂલ્યની નજીકનું માપ કયું છે? 7.4ની નજીકનું માપ આ છે, 7.3. માટે આ માપને આપણે કયું કહીશું? ચોકસાઈવાળું માપ. હવે સચોટ માપ કયું? તો સચોટતા એટલે કેટલી વિભેદન અથવા સીમા સુધીનું માપન થયેલું હોય. તો આની અંદર તમે જુઓ તો પોઈન્ટ પછી 1 અંક છે, જ્યારે આની અંદર પોઈન્ટ પછી 2 અંક છે. એટલે આ જે માપ છે નીચેવાળું, એ માપને આપણે સચોટ માપ તરીકે ઓળખશું. એટલે ધ્યાન રાખી શકાય કે એવું જરૂર નથી કે ચોકસાઈ વધુ હોય તો સચોટતા વધુ હોય. સાચા મૂલ્યની નજીકનું માપ હોય એ ચોકસાઈવાળું માપ કહેવાય અને વધારે વિભેદન સુધી જે માપ મપાયેલું હોય તેને સચોટ માપ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રુટિ વિશેનો અભ્યાસ કરીશું. ત્રુટિ અને એના પ્રકાર વિશે અહીં સમજવાનું છે. ત્રુટિ એટલે શું? તો માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા અહીં લખશું ટૂંકમાં. માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ, જેમ કે આ એક સળિયો છે, આ સળિયાનું સાચું માપ, સાચું મૂલ્ય
4.20 સેન્ટીમીટર છે। હવે માપપટ્ટી વડે આ સળિયાની લંબાઈ માપીએ છીએ તો તેનું મપાયેલ મૂલ્ય 4.19 સેન્ટીમીટર મળે છે। આનો મતલબ થાય કે સાચા મૂલ્ય કરતો મપાયેલું મૂલ્ય અલગ પડે છે। અને કેટલું અલગ પડે છે તો તફાવત લઈએ તો 0.01 સેન્ટીમીટર જેટલું અલગ પડે છે। તો આ જે તફાવત થયો એ માપનમાં રહેલી ત્રુટિ તરીકે આપણે સમજશું। તો ત્રુટિ એટલે શું? માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે। હવે ત્રુટિના મુખ્ય બે પ્રકારો આપણે ધ્યાનથી સમજવાના છે। ત્રુટિના પ્રકારો તો પ્રથમ પ્રકારની અંદર વ્યવસ્થિત ત્રુટિ આની વાત કરીશું। તો કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે માપન કરતા હોઈએ એ વખતે એના સાચા મૂલ્ય કરતો કાં તો વધારે મપાતું હોય તો દરેક કિસ્સાની અંદર વધારે જ મપાય, કાં તો ઓછું મપાતું હોય તો દરેક કિસ્સામાં ઓછું જ મપાતું હોય। તો એવી ત્રુટિને આપણે વ્યવસ્થિત ત્રુટિમાં સમાવેશ કરીશું। એટલે જે ત્રુટિ ધન કે ઋણ ગમે તે એક જ દિશામાં મળતી હોય તો તેવી ત્રુટિનો સમાવેશ વ્યવસ્થિત ત્રુટિમાં કરીશું। ફરીથી વિચારીએ કે ધન કે ઋણ ગમે તે એક જ દિશામાં મળતી ત્રુટિ, ઉદાહરણ તરીકે લઈએ સ્કૂલમાં અથવા દવાખાને દળ માપવા માટે આ પ્રમાણે એક કાંટો હોય છે જેને આપણે વજન કાંટો પણ કહીએ છીએ। અહીં ડિસ્પ્લે હોય છે અને જે વ્યક્તિનું દળ માપવાનું છે એ વ્યક્તિ આ જગ્યાએ ઊભો રહે છે। આ પ્રમાણેનું કાંટો તમે જોયેલો હશે, આ પ્રમાણેનો કાંટો જોયેલો હોય। હવે આ કાંટા ઉપર જ્યારે કોઈ વ્યક્તિ ઊભો ના હોય એ વખતે અહીં ડિસ્પ્લે ઉપર 0 દેખાતા હોવા જોઈએ। જો આ સાધન વ્યવસ્થિત હોય તો કોઈ પણ વ્યક્તિ અહીં ઊભો ના હોય એ વખતે અહીં 0 દેખાતા હોય। જે વ્યક્તિ અહીં ઊભો રહે છે એ વ્યક્તિનું સાચું દળ આ કાંટા વડે માપી શકાય। પરંતુ આ જગ્યાએ કોઈ વ્યક્તિ ઊભો નથી છતાં પણ આ કાંટો અહીં 2 કિલોગ્રામ દર્શાવે છે। કોઈ ઊભું નથી છતાં પણ અહીં 2 કિલોગ્રામ દર્શાવે છે। આનો મતલબ થાય કે આ સાધન જેનું પણ માપન કરશે એમાં 2 કિલોગ્રામ જેટલું વધારે માપન કરશે। 50 કિલોગ્રામનો વ્યક્તિ આ કાંટા પર ઊભો રહે તો એનું દળ 52 કિલોગ્રામ થશે। એ પ્રમાણે 40 કિલોગ્રામનો વ્યક્તિ આ કાંટા પર ઊભો રહેશે તો એનું દળ 42 કિલોગ્રામ થશે। કહેવાનો મતલબ એ છે કે આ કાંટા વડે જો વધારે મપાય છે તો દરેક કિસ્સામાં દરેક વ્યક્તિનું દળ વધારે જ માપશે। એ પ્રમાણે બીજું ઉદાહરણ લઈએ, જો ઓછું માપતું હોત તો દરેકનું દળ દરેક કિસ્સામાં ઓછું જ માપતું હશે। એવા પ્રકારની ત્રુટિને આપણે વ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખશું। એટલે વ્યવસ્થિત ત્રુટિ એટલે ધન કે ઋણ ગમે તે દિશામાં મપાતી ત્રુટિ, મળતી ત્રુટિ, જેને આપણે વ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખશું। હવે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાના કારણો કયા છે? તો વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાના કારણો અલગ અલગ હોઈ શકે। એક, સાધનની ખામી અથવા ત્રુટિના કારણે હોઈ શકે। બીજું,
પ્રયોગ પદ્ધતિની અપૂર્ણતા એટલે પૂરેપૂરી પદ્ધતિ યોગ્ય ના હોય. ત્રીજું, વ્યક્તિગત ત્રુટિ. આ બધા કારણોના કારણે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. આપણે સાધનની ત્રુટિ તો વિચારી શકીએ કે આ સાધનમાં ખામી હોવાના કારણે સાચું માપ માપી શકાતું નથી. એ રીતે જુદા જુદા આ વર્નિયર કેલિપર સાધન છે, તો આ સાધન પણ અહીં કશું ના ભરાવેલું હોય એ વખતે ખરેખર આ 0 માપ દર્શાવવું જોઈએ, પરંતુ કોઈક વખતે સાધનમાં ખામી હોય તો એવા કિસ્સાની અંદર 0ની જગ્યાએ 1-2 કાપા આગળ ખસેલું હોય તો એ વખતે આ સાધનની મદદથી પણ ત્રુટિ ઉદ્ભવી શકે છે. તો એ બધા સાધનની ખામી લઈશું. પ્રયોગ પદ્ધતિની અપૂર્ણતા. આપણે ધારો કે શરીરનું તાપમાન માપવું હોય તો ડૉક્ટર થર્મોમીટરનો ઉપયોગ કરે છે. એ થર્મોમીટર કાં તો બગલમાં અથવા તો જીભ નીચે રાખવામાં આવે છે. જો આપણા શરીરના પૂરેપૂરા એ સંપર્કમાં ન હોવાના કારણે આપણા શરીરનું સાચું તાપમાન માપી શકાતું નથી. તાપમાન માપી શકાય ખરું, પણ શરીરનું સાચું તાપમાન માપી શકાતું નથી. તો ઘણીવાર પ્રયોગની પદ્ધતિ ખોટી હોવાના કારણે પણ સાચું માપ માપી શકાતું નથી. બીજું ઉદાહરણ લઈએ કે આ 2 રેખાઓ વચ્ચેની લંબાઈ માપવી છે. આ લંબાઈ માપવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ અથવા માપપટ્ટીનો ઉપયોગ કરીએ તો જો માપપટ્ટીને સીધી રાખી હોય તો જ સાચી લંબાઈ માપી શકાય, પરંતુ માપપટ્ટીને આમ ત્રાસી રાખી હોય તો સાચી લંબાઈ માપી શકાતી નથી. તો એ બધી પ્રયોગની પદ્ધતિની ખામી તરીકે લઈશું. વ્યક્તિગત ત્રુટિ કોને કહીશું? તો અમુક વ્યક્તિ જ્યારે પ્રયોગ કરતા હોય તો એમની કોઈ પ્રયોગ કરવાની પદ્ધતિ ખોટી હોય, એમની કોઈ બેકાળજીના કારણે પ્રયોગમાં અથવા અવલોકનમાં ભૂલ આવતી હોય, અથવા એમની કોઈ ખાસિયત અથવા એવી ટેવ જ હોય કે જેના કારણે પણ પ્રયોગની અંદર અવલોકનો લેવા માપવામાં ભૂલ આવતી હોય. કોઈ વ્યક્તિની શારીરિક ખોડખાપણના કારણે પણ સાચો અવલોકન માપી શકતો ન હોય. તો આ બધી બાબતોના લીધે મળતી ત્રુટિ, જેને વ્યક્તિગત ત્રુટિમાં સમાવેશ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો ત્રુટિ ધન કે ઋણ ગમે તે દિશામાં મળતી હોય. કેમ ઉદ્ભવી શકે? તો જુદા જુદા કારણ, સાધનના કારણે ઉદ્ભવતી, પ્રયોગ પદ્ધતિના કારણે, વ્યક્તિગત ખામીના કારણે મળતી. હવે વ્યવસ્થિત ત્રુટિ નિવારવા માટે શું કરવું પડશે? તો વ્યવસ્થિત ત્રુટિ નિવારવા માટે સારી કક્ષાનું ત્રુટિ વગરનું સાધન પસંદ કરીશું, પ્રયોગની પદ્ધતિ સાચી રીતનો ઉપયોગ કરીશું અને વ્યક્તિગત ખામીઓ દૂર કરી આપણે વ્યવસ્થિત ત્રુટિને ઘટાડી શકીએ અથવા તો દૂર કરી શકીએ છીએ. હવે ત્રુટિનો બીજો પ્રકાર છે વ્યવસ્થિત અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ અથવા એને આકસ્મિક ત્રુટિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘણીવાર જ્યારે પ્રયોગ કરતા હોઈએ તો એના ઉપર અસર કરતા અમુક પરિબળો આપણા નિયંત્રણમાં હોતા નથી, જેના કારણે કોઈ એક જ વ્યક્તિ જ્યારે કોઈ ભૌતિક રાશિનું માપન કરતો હોય તો એ વખતે વધારે પણ મપાતું હોય અથવા ઓછું પણ મપાતું હોય, સાચા મૂલ્યની વધારે પણ મપાતું હોય અથવા ઓછું પણ મપાતું હોય. તો એવા પ્રકારની ત્રુટિને આપણે અવ્યવસ્થિત પ્રકારની ત્રુટિ તરીકે ઓળખશું, જે આકસ્મિક ગમે તે કારણના લીધે ઉદ્ભવતી ત્રુટિ છે. એટલે આની અંદર ત્રુટિ ધન અને ઋણ દરેક દિશામાં મળતી ત્રુટિ છે. એટલે અહીં આપણે બરાબર ધ્યાનથી વિચારશું કે અહીં ધન કે ઋણ ગમે તે એક જ દિશામાં મળતી ત્રુટિ છે. જ્યારે આ ત્રુટિ ધન અને ઋણ
દરેક દિશામાં મળતી ત્રુટિ છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ વ્યક્તિ આ સળિયાનું માપન કરે છે. એક જ વ્યક્તિ જ્યારે વારંવાર આ સળિયાનું માપન કરતો હોય, ધારો કે આ સળિયાનું સાચું મૂલ્ય 4.3 સેન્ટીમીટર છે. કોઈ એક જ વ્યક્તિ આનું માપન કરતો હોય તો પ્રથમ વખતે આનું માપ 4.2 સેન્ટીમીટર મળે છે. બીજી વાર આનું માપન કરતો હોય તો એનું લંબાઈ 4.4 સેન્ટીમીટર વળે છે. ત્રીજી વાર આનું માપન કરતો હોય એનું લંબાઈ 4.3 સેન્ટીમીટર મળે છે. તો દરેક અવલોકન વખતે માપ અલગ અલગ મળે છે. તો આનો મતલબ થશે કે આની અંદર ત્રુટિ તો ઉદ્ભવે છે, પણ સાચા મૂલ્ય કરતાં ઓછું પણ માપ છે, સાચા મૂલ્ય કરતાં વધારે પણ માપ છે, અને કોઈક વખતે સાચું મૂલ્ય પણ માપી શકાય છે. તો અહીં ઉદ્ભવતી ત્રુટિને આપણે અવ્યવસ્થિત ત્રુટિમાં સમાવેશ કરીશું. હવે અવ્યવસ્થિત ત્રુટિ નિવારવા માટે શું કરવું પડશે? તો કોઈ પણ જેનું માપન કરતા હોઈએ એના ઘણા બધા વખતે અવલોકન લેવાના, અને એ અવલોકન લીધા પછી એમનું સરેરાશ લઈએ તો એ સરેરાશ મૂલ્યમાં આપણે અવ્યવસ્થિત ત્રુટિને નિવારી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આ બધાનો સરવાળો કરીએ અને એ સરવાળાને જ્યારે 3 વડે ભાગીશું તો એ વખતે સાચા મૂલ્યની નજીકનું માપ મળશે. એટલે તમે જાતે આની ગણતરી કરશો કે આ ત્રણેય માપનો સરવાળો કરવાનો, એ સરવાળાને 3 વડે, આ 3 અવલોકન હોવાના લીધે 3 વડે ભાગીશું તો એ માપ સાચા મૂલ્યની નજીકનું માપ મેળવી શકાય છે. હવે આપણે લઘુત્તમ માપ કોને કહેવાય એના વિશેની વાત કરીશું. તો કોઈ પણ સાધન વડે એની મદદથી નાનામાં નાનું કંઈક માપન કરી શકાતું હોય છે, અને એ માપનને આપણે લઘુત્તમ માપ તરીકે ઓળખશું. ઉદાહરણ તરીકે સેકન્ડ કાંટાવાળું ઘડિયાળ હોય તો એ સેકન્ડ કાંટાવાળા ઘડિયાળ વડે નાનામાં નાનું 1 સેકન્ડ જેટલું માપન કરી શકાય. માટે એ સાધનની લઘુત્તમ માપ શક્તિ 1 સેકન્ડ તરીકે લઈશું. હવે એ પ્રમાણે વ્યાખ્યા વિચારીએ તો માપન માટેના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને તે સાધનનું લઘુત્તમ માપ કહે છે. આપણે ઉદાહરણ તરીકે વિચારીએ તો આગળ એક સાધનની વાત કરી છે, વર્નિયર કેલિપર્સ. તો વર્નિયર કેલિપર્સ સાધન વડે નાનામાં નાનું કેટલું માપન કરી શકાય? તો એને તેની લઘુત્તમ માપ શક્તિ લમાશ તરીકે લેવામાં આવશે. તો વર્નિયર કેલિપર્સથી નાનામાં નાનું 10⁻⁴ મીટરના ક્રમનું માપન થાય છે. હવે 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર, એટલે મીટરની જગ્યાએ 10⁻² સેન્ટીમીટર લખીએ તો ઓલ ઓવર 10⁻² સેન્ટીમીટર અથવા તો 0.01 સેન્ટીમીટર પણ લઈ શકાય. કહેવાનો મતલબ એ છે કે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ આટલી છે. હવે એ રીતે સ્ક્રૂ ગેજ અથવા તો સ્ફેરોમીટર, આ સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી? તો તમને આગળ ભણાવેલું છે કે 10⁻⁵ મીટરના ક્રમનું માપન થઈ શકે છે. એટલે એના ઉપરથી 10 મીટરના સેન્ટીમીટરમાં લખશું તો 10⁻³ સેન્ટીમીટર એટલે કે 0.001 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આ વાત તમારે પ્રેક્ટિકલમાં પણ ઉપયોગમાં આવતી હોય છે. પહેલું જ પ્રેક્ટિકલ કરવાનું છે વર્નિયર કેલિપર્સ, એની અંદર
વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેટલી, તો એમાં તમારે પ્રયોગ જેની અંદર તમારે આટલું માપ લખવાનું છે જે ગણતરી કરીને મેળવેલું હોય છે. અને સ્ફેરોમીટરના પ્રેક્ટિકલમાં પણ તમે ધ્યાન રાખશો કે એની લઘુત્તમ માપ શક્તિ આ રીતે હોય છે.